નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું છું અશોકભાઈ અંટાળા, યોર ફિઝિક્સ ટીચર. આજે આપણે જે અહીંયા અભ્યાસ કરવાનો છે એ વિદ્યુત ચાલક બળ, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ, EMF ટૂંકમાં બોલાય. સૌથી અગત્યની ભૌતિક રાશિ ઇલેક્ટ્રિસિટી માટે EMF. ખરેખર EMF શું છે એની વિશે આપણે ચર્ચા કરશું. બીજો પોઈન્ટ આવશે એમાં વિદ્યુત સ્થિતિમાન, જેને પોટેન્શિયલ કહી છે, અને ત્રીજો પોઈન્ટ છે એ પોટેન્શિયલ ડિફરન્સ, જેને તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહો છો. આમ તો તમે ધોરણ 9માં પણ આ પોઈન્ટ ભણી ગયેલા છો, 10માં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને વિશે તમને પ્રાથમિક માહિતી હશે. છતાંય આપણે એને વિશે એટલા માટે અહીં ચર્ચા કરીએ છીએ કે જેટલા વિદ્યુતને લગતા તમામ પાર્ટ છે, ઇલેક્ટ્રિસિટીને લગતા, એમાં ભૌતિક રાશિઓ છે એનો ખૂબ ઉપયોગ છે. અને આ બધી ફંડામેન્ટલ ક્વોન્ટિટી કહેવાય, ટૂંકમાં ફિઝિકલ ફંડામેન્ટલ ક્વોન્ટિટી. એટલે આ જે વિદ્યુત માટે અગત્યની ભૌતિક રાશિ ગણાય એમ. આ વિદ્યુત ચાલક બળ એ બળ નથી. વોલ્ટા નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ, ઇટાલિયન વૈજ્ઞાનિક વોલ્ટા નામનો વૈજ્ઞાનિક હતો, એને આ સૌપ્રથમ ભૂલ કરેલી. એને વિદ્યુત ચાલક બળ એવું નામ આપ્યું હતું. ખરેખર બળ નથી. તો એ શું છે એના વિશે આપણે અહીં ચર્ચા કરશું ટૂંકમાં. વિદ્યાર્થીને ઘણા પ્રશ્ન થાય કે આ વિદ્યુત ચાલક એ બળ હશે. વિદ્યુત ચાલક બળ એ શબ્દ એને ભૂલથી આપેલો હતો, અને વર્ષો સુધી એ શબ્દ, વિદ્યુત ચાલક બળ શબ્દ અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. ખરેખર અહીંયા સમજવા માટે પહેલો જે મેં તમને ભૌતિક રાશિ છે એ સમજવા માટે અહીંયા આપણે એક બેટરી બતાવેલી છે. બેટરી હોય કે વિદ્યુત કોષ, બેટરી અને વિદ્યુત કોષ બેમાં ફેર થોડોક એ છે કે બેટરી તમે જે ખાસ કરીને પ્રયોગશાળામાં જે એલિમીટર વાપરો છો એ બેટરી છે. એમાં તમારે 2, 4, 6, 8 જેટલા તમારે એના વોલ્ટેજ બદલાવા હોય તો બદલાવી શકો, કારણ કે EMFનો એકમ વોલ્ટ છે. તો તમે એનું EMF બદલાવો છો એટલે વેરિયેબલ છે, ટૂંકમાં જેટલું જોતું હોય એટલું રાખી શકો છો. એટલે એનો મતલબ કે EMF બદલી શકાય છે, સાદી ભાષામાં કહું તો. જ્યારે તમે વિદ્યુત કોષ લ્યો છો, એ બજારમાં જે ઓલા સેલ આવે, હાથ બત્તી જાય, ટોર્ચ કહો તમે, એમાં સેલ આવે છે, જે એ વિદ્યુત કોષ છે એક પ્રકારના. એ વિદ્યુત કોષ અત્યારે તો ચાર્જેબલ અત્યારે બજારમાં મળે છે, નથી મળતા એવું નથી, પણ એમાં વધુ મેક્સિમમ તમને 1.5 વોલ્ટેજ મળે. 1.5 વોલ્ટની બેટરી હોય તો એનું EMF 1.5 વોલ્ટેજ હોય, એ તમે બદલી ન શકો. એટલે છે કે આ વપરાશ પછી એમાં થોડું ઘટતું જાય, પણ તમે તરત ચેન્જ ન કરી શકો એનું EMF. એટલે એનું EMF કેવું રહે? અચળ રહે. એટલે બેટરી અને વિદ્યુત કોષ આ બે માટે એક અહીંયા બેટરીની મેં આકૃતિ દોરી છે. પહેલાં આ બેટરી છે એની અંદર તમને વાત કરું તો એક રાસાયણિક સંયોજનો જ ભરેલા છે. આ બે આકૃતિ એક જ છે. આપણે સમજવા માટે અહીંયા આકૃતિનો ઉપયોગ બહુ વ્યવસ્થિત રીતે કરેલો છે કે વસ્તુ શું કહેવા માગે છે. આ રાસાયણિક આની અંદર સંયોજનો ભર્યા હોય. બેટરી, કોઈ પણ કારની બેટરી લ્યો કે XYZ બીજી કોઈ પણ બેટરી લ્યો, એમાં મોટાભાગે રાસાયણિક સંયોજનનો જ ઉપયોગ થાય. આમાં રાસાયણિક સંયોજનો ભર્યા હોય એટલે અંદરના ભાગમાં શું થાય તો કે રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા થાય એટલે અંદરના ભાગમાં જે ઉર્જા મુક્ત થાય. આ મુક્ત થતી જે ઉર્જા છે એ વિદ્યુત ભારોને મળે. આમાં વિદ્યુત ભાર ધન અને ઋણ બે વિદ્યુત ભાર હોય. આ મુક્ત થતી જે ઉર્જા છે એ વિદ્યુત ભારને મળે, અને આ જે છે વિદ્યુત ભાર ઉર્જા મેળવે એટલે વિદ્યુત ભાર શું કરે? બધો ધન વિદ્યુત ભાર છે એ ધન ધ્રુવ પર ધકેલાય, અને ઋણ વિદ્યુત ભાર બધો ઋણ ધ્રુવ પર ધકેલાય. વિદ્યાર્થીને ઘણા જગ્યાએ પ્રશ્ન થાય કે સાહેબ આ ખાસ કરીને આવું શું કામ થતું હશે? તેનું મેઇન કારણ હું તમને કહી દઉં. અવિદ્યુતીય બળ, નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ, એનું કામ જ એક ધન વિદ્યુત ભારને ધન ધ્રુવ પર ધકેલા. આ આકૃતિમાં બતાવ્યું છે, અને FN વડે બતાવ્યું છે, અને આ ઋણ વિદ્યુત ભારને ઋણ ધ્રુવ પર ધકેલે. બેટરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર, એટલે પરિણામ સ્વરૂપ આ જે વિદ્યુત ભાર છે એના ઉપર બળ લાગે. આ બળનું મૂળ શેમાં છે તો કે રાસાયણિક પ્રક્રિયામાં રહેલું છે, માટે એને રાસાયણિક બળે કહેવાય, અને બીજું નામ છે ને અવિદ્યુતીય બળ કહેવાય. ફરીથી કહી દઉં, કોઈ પણ બેટરી હોય એમાં રાસાયણિક સંયોજનો ભરેલા હોય, અંદર રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા થાય એના પરિણામ સ્વરૂપ વિદ્યુત ભાર ઉપર બળ લાગે. આ બળનું મૂળ કેમાં છે? રાસાયણિક પ્રક્રિયામાં છે, માટે એને રાસાયણિક બળ અથવા એને અવિદ્યુતીય બળ તરીકે ઓળખવામાં આવે છે, અને જેને આપણે ઇંગ્લિશમાં નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં. હવે અવિદ્યુતીય બળ છે એ આમાં તમને પહેલી વસ્તુ કહી દઉં કે બધો ધન વિદ્યુત ભારને ધન ધ્રુવ ઉપર ધકેલે, ઋણ વિદ્યુત ભારને ઋણ ધ્રુવ ઉપર ધકેલે. એટલે ધન વિદ્યુત ભાર ઉપર ધન ધ્રુવ ઉપર ધન સ્થિતિમાન વધતું જાય, અને ઋણ ધ્રુવ ઉપર ઋણ સ્થિતિમાન વધતું જાય. એટલે ધીમે 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 અહીંયા વિદ્યુત ભારો, ધન વિદ્યુત ભાર એકઠા થતા જાય, ઋણ વિદ્યુત ભાર એકઠા થતા જાય, અને એક સ્થિતિ એવી આવે કે બે ધ્રુવો વચ્ચેનો
વિસ્થિતિમાનનો તફાવત વધે, જેને પોટેન્શિયલ ડિફરન્સ કહી છે. એટલે વિસ્થિતિમાનનો તફાવત શું છે એની પણ આપણે ચર્ચા કરશું. ટૂંકમાં વિસ્થિતિમાનનો તફાવત અહીં વધે એટલે આ કહેવાનો મતલબ એક સ્થિતિ એવી આવી જાય કે આ અવિદ્યુતીય બળો લાગે છે, એની વિરુદ્ધ દિશામાં એક પ્રકારનું બળ ઉત્પન્ન થાય અને એ બળને આપણે વિદ્યુતીય બળ એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. અવિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં લાગતા બળને વિદ્યુતીય બળ તરીકે ઓળખવામાં આવે. આ વિદ્યુતીય બળ છે લાગવા માંડે એટલે એક પરિસ્થિતિ ધીમે 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 એક વિદ્યુતીય બળનું મૂલ્ય વધતું જાય અને એક સ્થિતિ એવી આવી જાય કે વિદ્યુતીય બળ જેટલું લાગતું હોય અવિદ્યુતીય બળ એટલું જ વિદ્યુતીય બળ લાગવા માંડે. આ પરિસ્થિતિ એક સ્થિતિ નિર્માણ થઈ જાય પછી કોઈ વિદ્યુતભારો એકબીજા ધ્રુવો ઉપર ગતિ કરતા નથી. બરાબર, વિદ્યુત ગતિ જ ન કરે એટલે વિદ્યુત પ્રવાહ પછી વહેવાનો પ્રશ્ન જ ન આવે, અંદર વિદ્યુત પ્રવાહ જ ન વહે. એવું ક્યારે થાય તો કે મેક્સિમમ અહીં ધન વિસ્થિતિમાન વધે, અહીં ઋણ વિસ્થિતિમાન વધે. એટલે એ જે વિસ્થિતિમાનનો તફાવત જે ઉત્પન્ન થાય એને જ આપણે ખરેખર આમ એક પ્રકારનું EMF તરીકે ઓળખીએ છીએ. એટલે મેં તમને અહીંયા ચર્ચા કરી કે અહીંયા અવિદ્યુતીય બળોનું કાર્ય છે ધન વિદ્યુતભારને ધન ધ્રુવ પર ધકેલવાનું, ઋણ વિદ્યુતભારને ઋણ ધ્રુવ પર ધકેલવાનું. એટલે અવિદ્યુતીય બળ દ્વારા કેટલું કાર્ય થાય સંકલનની ભાષામાં લ્યો તો આ સંકલન રેખા સંકલન Fn × dl એટલે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આનું સંકલન થયું કારણ કે અંદરનો જે ગતિમાર્ગ છે એ સૂક્ષ્મ dl જેટલું સ્થાનાંતર કરાવો તમે તો આટલું અવિદ્યુતીય બળને લીધે કાર્ય થાય. આ કાર્ય છે એ ખરેખર રેખા સંકલન બતાવે છે. આ એક પ્રકારનું રેખા સંકલન છે અને એ ઋણ ખાસ કરીને ક્યાંથી ક્યાં સુધીનું છે, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધીનું છે ટૂંકમાં. હવે આ કાર્ય એટલે જ આપણે એને EMF કહી છીએ ખાસ સાદી ભાષામાં કહું તો. એટલે એ કાર્ય એટલે EMF એટલે એકમ ધન વિદ્યુતભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી પહોંચાડવાનું કામ કરે ટૂંકમાં, જેને આપણે અહીંયા EMF તરીકે ઓળખીએ છીએ. તમે ખાસ કરીને અહીંયા F બરાબર Q × E મૂકી દો એટલે સીધું અહીંયા Q છેદમાં આવી જશે અને એના ઉપરથી તમને EMF મળી જાય ટૂંકમાં. આ વધારાનું તમે આગળ જાઓ સ્ટેપ તો તમારે આ જોતું હોય તો આવું આવે, તમારે F બરાબર Q × E મૂકી દો, આમ આવે Q × E આટલું બળ લાગે dl. બરાબર, તો આ Qને નીચે લઈ લ્યો તો W/Q આવું થઈ જાય. બરાબર, અને અહીં સંકલન શું આવી જશે તો કે E ડોટ શું આવશે dl આવું થઈ જશે. તો આ W/Q એટલે શું થઈ ગયું એને જ આપણે શું કહીએ છીએ EMF કહીએ છીએ ટૂંકમાં. આવું આ કોઈ સાદુરૂપ આમાં છે નહીં બુકમાં, પણ આપણે જોતું હોય તો આ તમને EMF આની ઉપરથી મળી શકે. એટલે આની અંદર રાસાયણિક સંયોજનો ભર્યા, રાસાયણિક પ્રક્રિયા થાય, ઉર્જા મુક્ત થાય, મુક્ત થતી ઉર્જા વિદ્યુતભારને મળે અને એના પરિણામ સ્વરૂપ વિદ્યુતભાર ઉપર બળ લાગે અને એ બળ છે એને અવિદ્યુતીય બળ કહેવાય. અવિદ્યુતીય બળનું કાર્ય ધન વિદ્યુતભારને ધન ધ્રુવ ઉપર ધકેલવાનું અને ઋણ વિદ્યુતભારને ઋણ ધ્રુવ ઉપર ધકેલવાનું છે. ધીમે 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 એક સ્થિતિ એવી આવી જાય કે અવિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં વિદ્યુતીય બળ લાગવા માંડે અને એક સ્થિતિ એવી આવે કે બંને બળો કેવા થઈ જાય, સરખા થઈ જાય, પછી કોઈ વિદ્યુતભાર એકબીજા ધ્રુવો ઉપર ગતિ કરતો નથી. આ મેં ચર્ચા કરી તમને અવિદ્યુતીય બળો અને વિદ્યુતીય બળોની ચર્ચા કરી. હવે મારે તમને EMFની વાત કરવાની છે. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કોને કહેવાય? જો અહીં 3 વ્યાખ્યા આપું છું. એક આપણી ટેક્સ્ટ બુક મુજબ હશે, સાદી એક વ્યાખ્યા, 2 સાદી વ્યાખ્યા જેને પ્રાઇમરી ડેફિનેશન કહેવાય એ હું તમને આપું. જો બેટરીના ધનધ્રુવ પર એકત્રિત થતા એકમ ધન વિદ્યુતભાર દીઠ, એકમ ધન વિદ્યુતભાર એટલે કેટલો મેં આગળ સમજાવી દીધું, 1 કુલમ ધન વિદ્યુતભાર બરાબર, એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી કુલ ઉર્જાને આ બેટરીનું વિદ્યુત ચાલક બળ કહે છે અથવા વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ કહે છે. આમ અપાય. રેડી? તો આપણે આની આમે શબ્દોમાં તમે લખો તો આમ આવે પાછું કે વિદ્યુત ચાલક બળ બરાબર વિદ્યુત ચાલક બળ બરાબર શું આવશે તો કે આ સૂત્ર જો અહીં બનાવ્યું મેં, W એટલે વિદ્યુત ઉર્જા, વિદ્યુત ઉર્જા છેદમાં વિદ્યુત ભાર આવું આવે. અને તમે એને સંજ્ઞા આપો તો એ બરાબર શું થાય W/Q આવું આવે. આનો એકમ શું છે તો કે વોલ્ટ. વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં શું આવશે 1 કુલમ. જૂલ એટલે શું થાય ન્યૂટન × મીટર, તો આમાંય લખાય ન્યૂટન × મીટર છેદમાં કુલમ. આમ આવે, આમ આવશે. 1 વોલ્ટ બરાબર આટલું લખી શકાય, લખવું જ તમારે. એટલે તમારે કહેવાનો મતલબ જો બીજી વ્યાખ્યા આપણે આપીએ
આ એના એકમની ભેગી ચર્ચા કરી, સૂત્રની ચર્ચા કરી દીધી. હવે બીજી વ્યાખ્યા આપીએ કે એકમ ધન વિદ્યુતભારને બેટરીના ઋણધ્રુવથી ધનધ્રુવ સુધી પહોંચવા માટે બેટરી દ્વારા પૂરી પડાતી ઉર્જાને બેટરીનું વિદ્યુત ચાલક બળ કહે છે. આ બધો ધન વિદ્યુતભાર ક્યાં જાય? ઋણધ્રુવ પર આજુબાજુ જ્યાં કંઈ હશે એ બધે ધનધ્રુવ પર જ આમ ધકેલાવાનો. ધકેલશે કોણ? તો કાર્ય અવિદ્યુતીય બળો. અવિદ્યુતીય બળોનું કાર્ય જ ધન વિદ્યુતભારને ધનધ્રુવ પર ધકેલવાનું, ઋણ વિદ્યુતભારને ઋણધ્રુવ પર ધકેલવાનું. એટલે કોઈ પણ બેટરી હોય, ટૂંકમાં કોઈમાં રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે એમાં ઉર્જા મુક્ત થાય, મુક્ત થતી ઉર્જા વિદ્યુતભારને મળે. એ વિદ્યુતભાર છે એને ધકેલવાનું કામ છે અવિદ્યુતીય બળો કરે છે ટૂંકમાં. હવે એની ત્રીજી વ્યાખ્યા હું તમને અહીંયા આપું છું. ત્રીજી વ્યાખ્યા, એકમ ધન વિદ્યુતભાર, આ એકમ ધન વિદ્યુતભાર અહીંયા જે હોય બધો એકમ ધન વિદ્યુતભાર અવિદ્યુતીય બળોને લીધે, અવિદ્યુતીય બળોને લીધે ક્યાં જાય? ઋણધ્રુવથી ક્યાં જાય? ધનધ્રુવ ઉપર. એ જ્યારે એકમ ધન વિદ્યુતભાર અવિદ્યુતીય બળોને લીધે ઋણધ્રુવ પરથી ધનધ્રુવ પર પહોંચે ત્યારે બેટરી દ્વારા જે કાંઈ ઉર્જા પૂરી પડાય એને, એ ઉર્જાને બેટરીનું શું કહેવાય? તો કે વિદ્યુત ચાલક બળ. મિત્રો, આ ટોપિક તમે બહુ વ્યવસ્થિત સાચવજો, કારણ કે આ તમને ફંડામેન્ટલ છે, એટલું ઉપયોગી છે કે તમને 12 સાયન્સમાં ગમે વિદ્યાર્થીને પૂછશો કે EMF અને પોટેન્શિયલ એટલે કે વિદ્યુત ચાલક બળ અને વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત શું, તો એ નહીં ખબર હોય. વિસ્થિતિમાનનો તફાવતનો ખરેખર એનો કન્સેપ્ટ શું છે એ ખબર નહીં હોય. પણ તમને જેટલા વિદ્યુતને લગતા પાઠ આવશે, ઇલેક્ટ્રિસિટીને લગતા, એમાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે ટૂંકમાં. એટલે ફરી ત્રીજી વ્યાખ્યા જો આપી દો, ટેક્સ મુજબ તમને આપી છે કે જ્યારે એકમ ધન વિદ્યુતભાર બેટરીના ઋણધ્રુવ પરથી, બરાબર, જ્યારે એકમ ધન વિદ્યુતભાર બેટરીના ઋણધ્રુવ પરથી અવિદ્યુતીય બળોને લીધે ક્યાં પહોંચે? ધનધ્રુવ પર પહોંચે ત્યારે બેટરી દ્વારા પૂરી પડાતી ઉર્જાને બેટરીનું વિદ્યુત ચાલક બળ કહે છે. એટલે આ તમને ટૂંકમાં કહેવું હોય તો બેટરીના ધનધ્રુવ પર એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી કુલ ઉર્જા બતાવે છે. ટૂંકમાં એને આપણે બેટરીનું શું કહીએ છીએ? EMF કહીએ છીએ. એટલે આ E બરાબર આની સંજ્ઞા E છે અને W છેદમાં વિદ્યુત ઉર્જાના છેદમાં વિદ્યુતભાર, આનો એકમ વોલ્ટ, બરાબર, જૂલના છેદમાં કુલમ એ વ્યાખ લખી શકાય. ત્રીજો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં કુલમ. એમકેસ પદ્ધતિમાં આ તમે એકમ એનો લખી શકો. આ વિદ્યુત ચાલક બળ છે એ તમારો ખૂબ અગત્યનો પોઈન્ટ છે અને ખાસ કરીને મેં તમને અહીં વિદ્યુત ચાલક બળની ચર્ચા કરી. એટલે EMF વિદ્યુત ચાલક બળ એ કોઈ બળ નથી. ટૂંકુને ટચ કહી દો હવે કે વોલ્ટા નામના વૈજ્ઞાનિક, ઇટાલિયન વૈજ્ઞાનિક હતો જે વોલ્ટા નામનો વૈજ્ઞાનિક, એને વર્ષો પહેલાં વોલ્ટાનો કોર્સ શોધ્યો હતો. ત્યારે આ ભૂલ કરી હતી કે વિદ્યુત ચાલક બળ એ કોઈ બળ નથી, પણ બેટરીના ધનધ્રુવ પર એકત્રિત થતાં એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી કુલ ઉર્જા દર્શાવે છે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. મેં એની પ્રાઇમરી વ્યાખ્યા તમને બે આપી, એક તમને ટેક્સ મુજબ વિદ્યુત ચાલક બળની વ્યાખ્યા આપી અને આ તમને અહીંયા આખી વાત એની ડિસ્કસ કરી, આપણે જે ચર્ચા કરી પ્રમાણે. હવે જે આપણે અહીંયા ચર્ચા કરવાની છે એ બીજા પોઈન્ટ ઉપર આપણે જશું. ટૂંકમાં બીજા પોઈન્ટ ઉપર જઈએ, એનું નામ છે વિદ્યુત સ્થિતિમાન, પોટેન્શિયલ. પોટેન્શિયલની ચર્ચા કરી એટલે અહીંયા આ બાજુ હું તમને સમજાવું છું. પોટેન્શિયલની વાત કરીએ. પોટેન્શિયલમાં એ જ છે કે એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનો, આ એની ચર્ચા આપણે કરીએ. બરાબર, શું કહેવા માગે છે ટૂંકમાં? આ વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ આખી, તો વિદ્યુત સ્થિતિમાન તમારે જે વ્યાખ્યા છે એ સ્થિર વિદ્યુતના કિસ્સામાં આવી ગઈ છે. ટૂંકમાં બેયમાં આવી ગઈ. સ્થિર વિદ્યુતના કિસ્સામાં છે અને પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં છે, બેયમાં છે. સ્થિર વિદ્યુતના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરતા હતા? જો તમે આ રીતે વ્યાખ્યાયિત કરતા 9માં કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે, હા જો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક સ્પષ્ટતા કરવાની, એક કે અનંત અંતરેથી એક કુલમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહેવાય. આ વ્યાખ્યા માત્ર ને માત્ર સ્થિર વિદ્યુતના કિસ્સામાં છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અહીંયા જે આપણે વિદ્યુત સ્થિતિમાનની જે કાંઈ ચર્ચા કરવાની છે એ ચર્ચા છે પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં. પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં ચર્ચા કરશું મિત્રો.
તો પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો? જો તમે ખાસ કરીને પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન બરાબર આ પોઈન્ટ ઉપર લઈએ આપણે તો આવું આવે કે વિદ્યુત સ્થિતિમાન બરાબર વી વડે દર્શાવું છું. ઓલું એક જ સૂત્ર છે, બેયમાં કાંઈ ફેર નથી. વિદ્યુત ઉર્જાના છેદમાં વિદ્યુત ભાર એવું આવે. આટલું આ સૂત્ર તમે લખી શકો. ઓમાં તમે ફેર આમાં બેયમાં હું વળી કદાચ તમને પ્રશ્ન થાય કે સાહેબ બેયના સૂત્રો એક જ છે, તો તમે આમાં બેયમાં ફેર શું છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ચાલક બળમાં? હવે આ બેટરી મેં આપી હતી એમાં વાહક તારને જોડી દીધો. આમ જો કે બતાવ્યો જોડેલો, બરાબર છે. એ જોડ્યા પછી પહેલાં હું તમને આખી વાત પહેલાં ચર્ચા કરી દઉં કે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરતાં પહેલાં એક તમને સામાન્ય વિદ્યુત ચાલક બળની વાત પહેલાં કરી દઉં. માની લો કે આ બેટરી છે એનું વિદ્યુત ચાલક બળ 5 વોલ્ટ છે. કેટલું? 5 વોલ્ટ. તો એનો અર્થ શું થઈ ગયો? 5 વોલ્ટ હોય તો અહીંયા તમે 5 વોલ્ટ બરાબર શું લખી શકો? 5 જૂલ છેદમાં શું લખી શકો? 1 કુલમ. એટલે એનો મતલબ કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ મળતી ઉર્જા, આ બેટરીના ધન ધ્રુવ ઉપર 1 કુલમ ધન વિદ્યુત ભાર દીઠ મળતી ઉર્જા 5 જૂલ હોય. કેટલી હોય? 5 જૂલ. તો એ બેટરીનું ઈએમએફ કેટલું કહેવાય? 5 વોલ્ટ કહેવાય. બેટરીના ધન ધ્રુવ ઉપર એકમ ધન વિદ્યુત ભાર દીઠ એટલે 1 કુલમ ધન વિદ્યુત ભાર દીઠ મળતી 1 જૂલ ઉર્જા હોય તો એ બેટરીનું ઈએમએફ કેટલું કહેવાય? 1 વોલ્ટ કહેવાય. કુલ ઉર્જા બતાવે છે. જો ખાસ પહેલાં મેં એની ચર્ચા એટલા માટે કરી, કુલ ઉર્જા બતાવે છે. હવે આમાં શું છે તો કે આ છે એના ધન ધ્રુવ ઉપર 1 કુલમ ધન વિદ્યુત ભાર દીઠ મળતી કુલ ઉર્જા થઈ. એટલે વિદ્યુત ચાલક બળ કોઈ બળ નથી. મેં તમને કીધું એ પ્રમાણે એ બેટરીના ધન ધ્રુવ પર એકત્રિત થતાં 1 કુલમ ધન વિદ્યુત ભાર દીઠ પ્રાપ્ત થતી કુલ ઉર્જા થઈ. હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા વી છે. વી બરાબર ડબલ્યુ છેદમાં ક્યુ એટલે વિદ્યુત ઉર્જાના છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાન છે એ પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં આ પરિપથ છે. પરિપથના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન છે એને વ્યાખ્યાયિત કરવું પડે. વિદ્યુત સ્થિતિમાન છે એ પરિપથના કોઈ એક બિંદુ આગળનું હોય, હંમેશને માટે ધ્યાન રાખજો. ધંધ્રુવ પર નહીં, આ પરિપથના કોઈ એક બિંદુ આગળનું. આ બેટરી છે 5 વોલ્ટની છે. તમે જેવો અહીં વાહક તાર જોડો કે તરત જ આની અંદરથી વિદ્યુત પ્રવાહ કઈ બાજુ વહેશે તો કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ આની અંદર વિદ્યુત પ્રવાહનું શું થાય? વહન થવા માંડે. આ રીતે આની અંદર પ્રવાહ વહેવા માંડે. કારણ કે અહીંયા ધન વિદ્યુત ભાર હતો, આમ ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે અહીંયા ધન ધ્રુવ ઉપર એની ઉર્જા કેટલી હતી તો કે અહીંયા મેં કીધું પ્રમાણે 5 વોલ્ટની બેટરી હોય તો અહીંયા 5 જૂલ ઉર્જા હોય ધન ધ્રુવ પર. જો આગળ જ હમણાં ચર્ચા કરી આપણે. તો હવે ધીમે ધીમે વિદ્યુતભાર ગતિ કરે, ધીમે ધીમે એમ વાહક તારનો અવરોધ લાગે અને એ અવરોધના હિસાબે એ વિદ્યુત ઉર્જા ધીમે 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 એ ગુમાવતો જાય. ટૂંકમાં એ ગુમાવે એટલે અહીંયા માની લ્યો કે અહીં વધી કેટલી ઉર્જા તો કે અહીંયા એનું વિસ્થિતિમાન ઘટે. એક બીજું કહી દઉં, પ્રવાહની દિશામાં તમે જેમ જેમ આગળ વધો તેમ વિસ્થિતિમાન ઘટે. વિસ્થિતિમાન ઘટે એટલે એની ઉર્જા ઘટે. આ ડી બિંદુ આગળ આવો તો એની પાસે વિસ્થિતિમાન 3 વોલ્ટ છે તો અહીંયા 3 જૂલ ઉર્જા રહેલી હશે. અહીંયા આવે તો અહીંયા 2 જૂલ ઉર્જા રહેલી છે તો વિસ્થિતિમાન 2 વોલ્ટ હશે. અહીંયા ઉર્જા એની પાસે 1 જૂલ રહેલી છે. અને ધીરે ધીમે અહીંયા આવે ત્યારે આપણે યાદચ્છિક રીતે ઋણ ધ્રુવ પર આવે ત્યારે આપણે યાદચ્છિક રીતે એવું ધારી લઈએ છીએ કે એની પાસે ઉર્જા 0 જૂલ છે એટલે વિસ્થિતિમાન 0 વોલ્ટ હોય. જો યાદચ્છિક રીતે ધારી છે આપણે. જો દર વખતે અહીં ઉર્જા થોડીક વધતી હોત તો એ ઉર્જા દર વખતે વધતી જાત તો ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ શું થાત? ખોટો સાબિત થઈ જાત. આપણે એવું સ્વેચ્છાએ ધારી લઈએ છીએ કે અહીંયા ઉર્જા એની 0 જૂલ છે. હવે એ વિદ્યુતભાર બધો ક્યાં દાખલ થાય તો કે આ બેટરીમાં ભરેલા રાસાયણિક સંયોજનો હોય એમાં દાખલ થાય. વળી પાછી રાસાયણિક પ્રક્રિયા થાય, વળી પાછી ઉર્જા મેળવે, બરાબર. અને વળી પાછો બધા અવિદ્યુતીય બળો છે ધન વિદ્યુતભારને ધન ધ્રુવ પર ધકેલે અને ઋણ વિદ્યુતભારને ઋણ ધ્રુવ પર ધકેલે. આ પ્રક્રિયાનું સતત પુનરાવર્તન થાય. એટલે બે ધ્રુવો વચ્ચે વિચાર કરવા જાઓ તો આ વિસ્થિતિમાન ધન ધ્રુવ પર 5 વોલ્ટ છે અને ઋણ ધ્રુવ પર એનું વિસ્થિતિમાન 0 વોલ્ટ છે. ટૂંકમાં આવું થાય. એટલે અહીંયા આ ટોપિક છે એ બેઝિક છે, પાયાનો છે, ફંડામેન્ટલ ટોપિક છે. એટલે જેટલું તમે સમજી લ્યો એટલું તમને થિયરી સમજવામાં ટેક્સ્ટ બુકમાં ઇઝી પડે, એકદમ ઇઝી પડશે. ભલે 1-2 પીરિયડ આમાં તમે આપણે લઈ એક ફંડામેન્ટલ, પણ એકદમ તમને એ વસ્તુ સરળ થઈ જશે. હવે અહીંયા પરિપથને જુઓ. આ વ્યાખ્યા, આની વિસ્થિતિમાંની વ્યાખ્યા આપણે આપીએ કે પરિપથના કોઈ પણ બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર દીઠ રહેલી ઉર્જાને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. જો આ પરિપથના સી બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર દીઠ ઉર્જા કેટલી છે? 4 જૂલ છે. તો આ બિંદુ આગળનું વિસ્થિતિમાન કેટલું થાય? જો 4 વોલ્ટ. ડી બિંદુ આગળ જાઓ તો એકમ ધન વિદ્યુતભાર દીઠ ઉર્જા કેટલી રહેલી છે? 3 જૂલ. ભાઈ 3 વોલ્ટ થાય. અહીં એકમ ધન વિદ્યુતભાર દીઠ કેટલી ઉર્જા રહેલી છે? 2 જૂલ. તો વિસ્થિતિમાન કેટલું થાય? 2 વોલ્ટ. અહીંયા 1 છે તો 1 વોલ્ટ થાય.
એટલે આપેલ પરિપથના કોઈપણ બિંદુ આગળ એકમ ધન વિદ્યુત ભાર દીઠ રહેલી ઉર્જાને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. આ પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં વ્યાખ્યા થઈ. મેં તમને જે આપી એ પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં વ્યાખ્યા થઈ. ટૂંકમાં મેં ચર્ચા કરી પ્રમાણે. એટલે મિત્રો, જે આપણે ચર્ચા કરી છે એ પ્રવાહ વિદ્યુતના કિસ્સામાં અહીંયા ડિસ્કસ કરી, અને સ્થિર વિદ્યુતના કિસ્સામાં સ્થિતિમાનની વ્યાખ્યા જુદી હોય. એકમ જો પાછા ત્રણેય એનો એકમ સમાન છે. જો આ કેટલું આવશે, 1 વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં 1 કુલમ. હવે હું પરિપથના કોઈ પણ બિંદુ આગળ એકમ ધન વીજભાર દીઠ મળતી ઉર્જા 4 જૂલ હોય તો આ બિંદુ આગળનું વિસ્થિતિમાન કેટલું થઈ ગયું? તો કે 4 વોલ્ટ થઈ ગયું. એટલે આ પરિપથના કોઈ એક બિંદુ આગળ આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. ખાસ મેં તમને જો સમજો મિત્રો, પરિપથના કોઈ પણ બિંદુ આગળ આપણે એને વ્યાખ્યાયિત કર્યું એમ. વિસ્થિતિમાન પર્ટિક્યુલર કોઈ એક બિંદુ આગળનું હોય એવું એક સાબિત કરી દીધું આપણે. એટલે અહીંયા આકૃતિમાં જે મેં તમને એ વસ્તુ સમજાવી વિસ્થિતિમાન, એ આકૃતિ પર ચર્ચા કરીએ. આ બેટરીનો ધનધ્રુવ છે, સમજો બરાબર. એનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા ઊંચું હોય. ઋણ વિદ્યુતભાર છે, ઋણ ધ્રુવ એની પરનું વિસ્થિતિમાન કેવું હોય? તો કે નીચું રહીએ. આ વાત મગજમાં રાખવી. બીજું, વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે. એટલે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ ગતિ કરે એ બાહ્ય પરિપથ કહેવાય. અને એ બાહ્ય પરિપથની વાત કરી મેં. તમે અંદરની વાત કરો તમે તો વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર બાજુ કઈ બાજુ જતો હશે? જોજી, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. એટલે આમાં પ્રવાહ કઈ બાજુ વહે? આ બાજુ વહે. મેં એટલા માટે હમણાં આગળ પહેલાંય કીધું હતું કે આપણે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધન વિદ્યુતભારની ગતિની દિશામાં લઈએ છીએ. બરાબર? આ વસ્તુ મગજમાં ખાસ રાખવી. એટલે કોઈ પણ બેટરી હોય કે વિદ્યુત કોષ હોય, એમાં રાસાયણિક સંયોજનો ભર્યા હોય, એમાં રાસાયણિક પ્રક્રિયા થાય, ઉર્જા મુક્ત થાય. મુક્ત થતી ઉર્જા કોને? વિદ્યુતભારને મળે. અને હિસાબે વિદ્યુતભાર છે બધોય, ધન વિદ્યુતભાર છે એ ધન ધ્રુવ ઉપર, અને ઋણ વિદ્યુતભાર બધોય ઋણ ધ્રુવ ઉપર જાય. એને હિસાબે ધન ધ્રુવ પરનું વિસ્થિતિમાન વધતું જાય, ઋણ ધ્રુવ પરનું ઋણ વિસ્થિતિમાન વધતું જાય, અને બે ધ્રુવો વચ્ચે એક પ્રકારનો મોટો વિસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. અવિદ્યુતીય બળોનું કાર્ય શું? તો કે ભાઈ વાત આપણે જ કરી કે એને અહીંથી બધો જેટલો ધન વિદ્યુતભાર હોય એમાં એકમ ધન વિદ્યુતભારને ઋણ ધ્રુવ પરથી ધન ધ્રુવ પર ધકેલા કરે. આખા એક મિત્રો તમને બીજી વાત કરું કે આખા દુનિયાની અંદર, આખી દુનિયામાં જે મોબાઈલ જેટલા બને છે એટલી બેટરીઓ બને છે. જે બેટરી છે એની એફિશિયન્સી વધારે હોય, કાર્યક્ષમતા વધારે હોય, લાંબો સમય સુધી બેટરી ચાલતી હોય, એનું ચાર્જિંગ લાંબો સમય સુધી ટકતું હોય, તો એ બેટરી વધુ વેચાય. જેટલી કંપનીઓ છે એની બધાને જેટલા મોબાઈલ બને એ બધાની બેટરીઓ તો બનાવવી જ પડે. એ બધી બેટરીઓ તમને મિત્રો કહું કે લિથિયમ આયોડાઇડ અને સિલ્વર આયોડાઇડમાંથી બને બધી બેટરીઓ. અને આ બેટરી બનાવતી જે કંપની હોય, એક ખાલી ગમે એ તમે લ્યો, સેમસંગ લ્યો, ગમે XYZ બીજી કોઈ પણ કંપની લ્યો, એનો આ બેટરી બનાવતી કંપનીનો બિઝનેસ આખા વર્લ્ડની અંદર અબજો ડોલરનો છે. તમે કોઈ પણ એવી બેટરી બનાવો, એવા રાસાયણિક સંયોજનો શોધો અને એમાંથી કોઈ એવી બેટરી બનાવો, બરાબર, લાંબો સમય સુધી એનું ચાર્જિંગ જળવાઈ રહે, તો એની ડિમાન્ડ હશે. કારણ કે બહુ પછી એનાથી વધારે સારી બેટરી બનાવો તો બધાએ આ ઇલેક્ટ્રિક વાહનો જે આવવાના છે, કાર ને બાઇક ને બરાબર એક્ટિવા ને, એમાં બધી બેટરીનો ઉપયોગ થશે. તો ધીમે ધીમે પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો છે ભવિષ્યમાં આવી શકે ટૂંકમાં. એટલે મેં તમને અહીં ચર્ચા કરી એમાં આ ખાસ યાદ રાખજો. તમારે સર્કિટની અંદર મહત્ત્વની બાબત એ છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ ગતિ કરે. આ ધ્યાનમાં રાખવું. એક બીજી બાબત, ઇલેક્ટ્રોન હંમેશા નીચા વિદ્યુત સ્થિતિમાનથી ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ ગતિ કરે. આ વાત મગજમાં રાખવાની. બરાબર? આ એક યાદ રાખવાનું. વિદ્યુત પ્રવાહ બાહ્ય પરિપથમાં હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જ વહે. બેટરીની અંદર, વિદ્યુત કોષની અંદર વિદ્યુત પ્રવાહ ઋણ ધ્રુવથી કઈ તરફ વહે? તો કે ધન ધ્રુવ તરફ જ વહે. એટલે જેમ જેમ વિદ્યુત પ્રવાહ વહે ધન ધ્રુવથી ઋણ તરફ બાહ્ય પરિપથમાં, એમ એનું વિસ્થિતિમાન જો ઘટતું જાય છે. એટલે આ ઉપયોગ તમે કિર્ચોફના નિયમો આવશે ભણવામાં, એમાં પણ તમે પ્રવાહની દિશામાં જેમ જેમ જાઓ એમ એનું વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય છે. આ ઇલેક્ટ્રોન માટે લ્યો તો ઇલેક્ટ્રોન નીચા વિસ્થિતિમાનથી ઊંચા વિસ્થિતિમાન તરફ જાય છે. તો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એનું વિસ્થિતિમાન શું થશે? વધતું જશે. પણ આપણે અભ્યાસની અંદર ધન વિદ્યુતભારની ગતિની દિશાને જ વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ અને એ જ આપણે લઈએ છીએ. એટલે વિદ્યાર્થીને ઘણા એવા પ્રશ્નો થાય કે આ વિસ્થિતિમાન કેમ ઘટ્યું? તો વાહક તારમાંથી વિદ્યુતભાર ગતિ કરે ત્યારે સ્વાભાવિક છે કે ઉર્જા ગુમાવે એટલે એનું વિસ્થિતિમાન ઘટે. આ એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી વિદ્યુત ઉર્જા છે
એટલે આપેલ પરિપથના કોઈપણ બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી ઉર્જા 1 જૂલ હોય તો તે બિંદુ આગળનું વિસ્થિતિમાન 1 વોલ્ટ કહેવાય. આ સી બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી ઉર્જા કેટલી છે? 4 જૂલ છે, તો તે બિંદુ આગળનું વિસ્થિતિમાન કેટલું થાય? 4 વોલ્ટ થાય. આ એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી ઉર્જા 3 જૂલ છે, તો તે બિંદુ આગળનું વિસ્થિતિમાન કેટલું થયું? 3 વોલ્ટ થયું. એટલે આ પ્રમાણે મેં તમને અહીં ચર્ચા કરી. એ જે ખાસ કરીને વિદ્યુત ચાલક બળ અને વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ચાલક બળમાં ફેર શું? ફરીથી કહી દઉં. કોઈ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે વિદ્યુત ચાલક બળ એટલે EMF, જેને ઇલેક્ટ્રોમોટિક ફોર્સ કહી છે, એ બેટરીના ધન ધ્રુવ ઉપર એકત્રિત થતા 1 કુલમ ધન વિદ્યુતભાર દીઠ મળતી કુલ ઉર્જા બતાવે છે. વિસ્થિતિમાન શું છે? તો કે પરિપથના કોઈ પણ બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી ઉર્જા દર્શાવે છે. એટલે કુલ ઉર્જા છે. આ એકમ ધન વિદ્યુતભાર દીઠ મળતી ઉર્જા છે. એટલે વિદ્યુત સ્થિતિમાન છે એ ખાસ કરીને પરિપથના કોઈ એક બિંદુ આગળ વ્યાખ્યાયિત થાય. જ્યારે વિદ્યુત ચાલક બળ છે એ બેટરીના ધન ધ્રુવ પર વિચારવાનું આવે. તમારે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ચાલક બળ એની આપણે અહીંયા ચર્ચા કરી. એ ચર્ચા છે એ ખૂબ અગત્યની છે આપણા માટે. આ આકૃતિ બે સહેમત છે. આ અહીંયા પરિપથમાં એક અવરોધ જોડ્યો છે વધારાનો, એની પણ ચર્ચા થશે. વળી કદાચ તમે પ્રશ્ન થાય કે સાહેબ અહીં અવરોધ જોડ્યો શા માટે તમે પરિપથમાં, તો એની પણ આપણે ડિસ્કસ કરશું. એટલે અહીંયા જે આ લેક્ચર છે જે એ આપણે અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિસ્થિતિમાનની ચર્ચા કરશું. જય સ્વામિનારાયણ.